નીકળે ખેતર તરફ તો મસ્ત મીઠો મધુર એવો અવાજ કોયલનો અને મોરનો આવતો હોય. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો ઓડિયો. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું અને સૌથી પહેલાં કામ દૂધ ભરાવા જવાનું અને ઋતુને સ્કૂલે મૂકવાનું. ઋતુ હજી કહેવાય છે હું વેકેશન ના પડ્યું, 5 તારીખે પડવાનું હતું. 5 તારીખે પડવાનું હતું. હવે કઈ તારીખે રાખ્યું પડવાનું વેકેશન? હવે કઈ તારીખે પડશે? હે હવે 9 તારીખે. ઉપરથી 4 દિવસ વધી ગયા ને. એટલે કાલે તો મતદાન હતું, એટલે કાલે રજા હતી, જાહેર રજા હતી. પરમ દિવસ સોમવારે ભણવાનું હતું, પાછી રવિવારે રજા હતી. પાછું બુધવારે ભણવાનું. ગુરુ, શુક્ર અને શનિ, કદાચ શનિ રવિનું વેકેશન પડશે. કેટલા ફેટ આવ્યા ખબર? ઘરમાંથી જ્યારે બહાર નીકળે ખેતર તરફ તો મસ્ત મીઠો મધુર એવો અવાજ કોયલનો અને મોરનો આવતો હોય. બસ એવું જ લાગે કે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. જો કોયલ ચાલુ થઈ. આ બાજુ પીલું, આ બાજુ ગુંદા. દશા તો ખૂબ ઉતાવળ કરી છે ને દશા? હે લગભગ ઘરે જો ને સીધો વળજી જો. હા, ઉઠતા પહેલા બધું આ ટાટા પોલી વાર પછી સરી જાય. પછી દેશોની હલો કરશે, એડા હુડશે, ભેગા કરશે. થોડાક જ એડા વણવાના બાકી છે. લગભગ કાલે સાંજ સુધી અથવા પરમ દિવસ સાંજ સુધી વણાઈ જશે. કારણ કે આવું બધા કાચા પાકા બધા એક સંગાથ લઈ લેવાના. એક સંગાથે કાચા પાકા બધા લઈ લેવાના. પછી આખું ખેતર નવરું કરી દઈશું એને. સ્પેશિયલ પાણી પીવા માટે ભર્યું. આ બાજુ દેશી પરબ બનાવી ખેતરમાં. એટલે મતલબ પાણીની પાઇપ છે એની ગોળ ગોળ
માટી નાખીને કરી દીધું થોડુંક કોણ, એટલે આખો દિવસ પાણી રહે કે નહીં, આખો દિવસ જે પક્ષી પ્રાણી જેટલે કૂતરા પૂતરા બધું પીએ આખો દિવસ એમ. જો આજે હું ખેતાના કામ મોડો પડે ત્યાંથી પપ્પા ઉઠીને બધું કામ કરી દીધું, એટલા એટલા ઘાસબાસના ભારા બધા કરી દીધા, અને ખાલી ઉપડાવું જેટલું બાકી છે. કે આટલી ગળા ચાં જતો નહીં આવ્યો, લગભગ લઈ તો રહ્યા હશે. જેટલું બાચીથી લીધું હે ચાલીસ છૂટી બે બે ગેસ થઈ છે ના થઈ રહી બે પતિ છે કોમ કાઢ્યું લે આ બે ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા, બાર હતો એ ખાલી થઈ ગયો, અંદરે ખાલી થઈ ગયું. જોવા કાળ મસ્ત કરી ગયું. ઉનાળામાં 9:30 થતા એવું લાગે 10:30 થઈ ગયો, એવો તાપ પડવા મળે. બાઇક તો તમને ખબર છે ધૂળી છે. એકદમ ઉનાળાનું આગમન થઈ ગયું, કારણ કે કાલે એટલી બધી ગરમી હતી ને આજે એટલી બધી ગરમી હતી. વાગ્યા છે 1:30 અને ગરમીનો કોઈ પાર, કારણ કે જો પૂરા સેટઅપ સાથે બેસવું પડે અહીંયા, છતાં ગરમી લાગે ને બફારો થાય. કારણ કે બહાર તો એટલો ખાલી એકાદ સિલિન્ડર બહાર દેવા જાવ ને તો એટલો બધો તાપ લાગે ને વાત જવા દે, આવી હાલત છે. બેઠા બેઠા માયાબેને જોક્સ અથવા કોઈ પણ કરુણ પ્રસંગ લઈ લેવાનો, અડધો કલાક, પોણો કલાક, 2 કલાકનો, તો કામ પૂરું થઈ જાય અને એ પણ ચાલુ રહે. હાલો હા હે લ્યો ના ઊભો થા લ્યો. આ ચંપલ લાયા તા, આ ચંપલ કાર લાયા? આમ જોયું આમ આ છે ને ચપ્પલ હે બબુ, આ કોણ લાયું? બા લાયા? સવારે ઓફિસે ગયો ને તારા પણ કેબલ ભૂલી ગયો, ત્યારે આખો દિવસ ખાલી 30% વાપર્યું, 4% બેટરી હતી. આઈને તરત ફોન પર આવ્યો, ખાધું, ત્યાં 49-50% બેટરી થઈ. ખબર નહીં સવારે જેમ ભૂલી ગયો કેબલ. 2 કેબલ હતા ઘરે ને ઓફિસ પણ, ઓફિસ વાળો લઈ ગયો, પંચર કરવા લઈ ગયો, ત્યાં લઈ ગયો. હવે કાલ તો યાદ કરીને ખીચા મળી ગયો. મેં બધા ખાઈ લીધું. લુકેશા મારો ખાટલો, ભેગા ટપાલી ગણો. ટપાલી મતલબ આકાશમાં વિમાન, હા ભાઈ આકાશમાં વિમાન ચાલતું હોય ને ઊંચે અવાજ ના આવે, કદાચ રોકેટ ગમે એવું હોય તો લાલ લાઇટ થતી હોય રાતે, તો આપણે દેશી ભાષામાં કહીએ ટપાલી દાયરો જો ટપાલી દાયરો. મમ્મા આ તારા લ્યા એવું ન છે મોય ટપાલી. પપ્પા કેમ ટપાલી નહીં દાતી? આ શું ટપાલી દાયરો? શું બાજુ ટપાલી? અને કમલાઉ છે.
રિક્ષાવાલા રિક્ષાવાલા તમારે જો લાવું છું ગોમાં રિક્ષાવાલા તમારે છોકરા અમારે ફોન જોઈએ ખાઈને પણ ફોન આવતા નથી એટલે બેઠા બેઠા ટાઈમ પાસ કરે આ જ સારું છે નકા તો ફોન આવેલા પછી ચાર અલગ થઈ જાય ઋષિકેશ ભણવાનું છોડી દે તો રાત્રે ફોનમાં અને આ 3 તો છે તમારે બસ તો આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય અગર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એમ અને ટાઈમ થયો 9:30 હવે બહુ ઊંઘ આવે એડિટ કરવાનું પણ બાકી છે તો બસ આશા રાખીશ કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો મળીશું નવા બ્લોગ સાથે બાય બાય